હેલો, વેલકમ બેક. રેખા ચેપ્ટર ચાલી રહ્યું છે. આ એનું લેક્ચર નંબર 3 છે. બરોબર. હવે આપણે અત્યાર સુધી શું ભણેલા છીએ તો કે ભાઈ અત્યાર સુધી આપણે રેખાનો ઢાળ ભણી લીધો, બે રેખા વચ્ચેનો ખૂણો ભણી લીધો અને એ પછી બે સમાંતર રેખા હોય તો બે ઢાળ વચ્ચે શું થાય. જો બે રેખા લંબ હોય તો બે રેખાના ઢાળ વચ્ચેનો સંબંધ શું છે એ આપણે જોઈ લીધું. જો બે બિંદુ આપેલા હોય તો બે બિંદુની મદદથી રેખાનું સમીકરણ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ લીધું. અને એક બિંદુ અને એક ઢાળ આપેલો હોય તો એની મદદથી રેખાનું સમીકરણ કેવી રીતે શોધી શકાય એ પણ આપણે જોઈ લીધું અને એના આપણે એક્ઝામ્પલ જોઈ લીધા. રાઈટ. અત્યાર સુધી આપણે રેખા ચેપ્ટરમાં આટલું પત્યું છે. ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો આગળ બીજી ટોપિક જે છે એને કહું કે ભાઈ રેખાનું અંતઃખંડ સ્વરૂપ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપ. ઓહો, બહુ જ ઈઝી. એકદમ ઈઝી ટોપિક. આમાં કઈ જ ટેન્શન લેવા જેવું નથી, બધાને આવડે એવો ટોપિક છે. હવે અંતઃખંડ સ્વરૂપ શોધતા પહેલા આપણે અંતઃખંડ કોને કહીશું એ આપણે ખાસ સમજવાની જરૂર છે. તો બે અંતઃખંડ હોય. કેટલા અંતઃખંડ હોય ભાઈઓ? તો કે બે અંતઃખંડ. પહેલું કયું? તો કે ભાઈ પહેલું છે એક્સ અંતઃખંડ. એક્સ અંતઃખંડ. અને બીજું આવશે વાય અંતઃખંડ. બે અંતઃખંડ હોઈ શકે ભાઈ. એક હોય એક્સ અંતઃખંડ અને બીજું હોય વાય અંતઃખંડ. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એક્સ અંતઃખંડ એટલે શું? તો કે રેખા એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે તે બિંદુ એનો એક્સ અંતઃખંડ થયો. એટલે કે એ અંતઃખંડ એટલે કે રેખાખંડની લંબાઈ થઈ. ફરીથી બોલું છું. રેખાખંડ એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે તે બિંદુથી ઉદ્ગમ બિંદુનું અંતર, તે બિંદુથી ઉદ્ગમ બિંદુનું અંતર એને આપણે એક્સ અંતઃખંડ કહીએ. ફોર એક્ઝામ્પલ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને ધારો કે આ રેખા છે. રાઈટ. ધારો કે આ રેખા છે. તો આ જે રેખા જે છે આ આપણી એક્સ અક્ષ છે અને આ આપણી વાય અક્ષ છે. ક્લિયર. તો આ રેખા એક્સ અક્ષને ક્યાં છેદે છે? તો કે બિંદુ a, 0. અને આ રેખા વાય અક્ષને ક્યાં છેદે છે? તો કે 0, b. રાઈટ. ક્લિયર થાય છે. તો રેખા એક્સ અક્ષને બિંદુ a, 0 આગળ છેદે છે તો આને કહી દઉં બિંદુ a, આને કહી દઉં બિંદુ b. ક્લિયર. તો આ જે લંબાઈ જે થઈ, આ લંબાઈ જે થઈ ઉદ્ગમ બિંદુથી બિંદુ a સુધીની, એ જે લંબાઈ જે થઈ એ લંબાઈને કહેવાય એક્સ અંતઃખંડ. શું કહેવાશે? એક્સ અંતઃખંડ. ક્લિયર. અને એ જ રીતે આ ઉદ્ગમ બિંદુથી આ જે લંબાઈ થઈ બિંદુ b, બરોબર. તો આને શું કહીશું આપણે? તો આને કહીશું આપણે વાય અંતઃખંડ. શું કહીશું ભાઈઓ? વાય અંતઃખંડ કહીશું. આઈ થિંક હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે એક્સ અંતઃખંડ કોને કહેવાય અને વાય અંતઃખંડ કોને કહેવાય. તો ફરીથી કહું છું કે જો રેખા, આ જે રેખા જે છે એ એક્સ અક્ષને બિંદુ a આગળ છેદે છે તો આ રેખાખંડ OA એ આપણો એક્સ અંતઃખંડ થયો. અને એ જ રીતે આ રેખા વાય અક્ષને બિંદુ b આગળ છેદે છે તો રેખાખંડ OB જે લંબાઈ થઈ એ લંબાઈને વાય અંતઃખંડ કહી શકાય. રાઈટ. તો અહીંયા આગળ a, 0 એટલે કે એક્સ અંતઃખંડ a થયો અને વાય અંતઃખંડ b થયો. રાઈટ. એક્સ અંતઃખંડ શું છે? તો કે a છે અને વાય અંતઃખંડ શું છે? તો કે b છે. તો જ્યારે એક્સ અંતઃખંડ a હોય અને વાય અંતઃખંડ b હોય તેવી રેખાનું સમીકરણ થાય કે ભાઈઓ x/a + y/b = 1. આ રેખાનું સમીકરણ છે. રાઈટ. જ્યાં a શું છે? તો કે a જે છે એ અંતઃખંડ છે. રાઈટ. અને આ b પણ અંતઃખંડ છે. આ x અંતઃખંડ છે અને આ y અંતઃખંડ છે. ક્લિયર. બરોબર છે. પણ આની અંદર આપણે પ્લસ માઇનસ ને ધ્યાનમાં લઈશું. એટલે કે શું? તો એટલે કે આવી રીતે, ધારો કે રેખા આવી રીતે છે, આ રેખા છે. રાઈટ. તો આ થયું -a, 0, આ થયું 0, b. બરોબર. અંતઃખંડની લંબાઈ હંમેશા ધન હોય. લંબાઈ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. રાઈટ. પણ આપણે અહીંયા જે મૂકશું ને એ આ બિંદુનો x એમ મૂકશું. તો અહીંયા આ તો ઋણ x છે ને, તો મારે અહીંયા શું લેવું પડે? તો મારે -a, 0 એટલે મારે અહીંયા -a મૂકવું પડે અને અહીંયા તો +b જ રાખવું પડશે. આપણે એક્ઝામ્પલ લઈશું એટલે ધીમે ધીમે આપણને ખબર પડશે ક્લિયર કે શું કરવાનું છે. પણ જે રેખાનું અંતઃખંડ સ્વરૂપ કીધું એ શું થશે? તો કે ભાઈ x/a + y/b = 1. એનું પ્રૂફ જોવું હોય તો કઈ રીતે લઈ શકાય? તો ધારો કે પ્રૂફ માટે અહીંયા કહું કે આ જે રેખા છે રેખા AB, એ રેખા AB નું મારે સમીકરણ લેવું હોય, રેખા AB નું સમીકરણ, તો એ રેખા AB કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે બિંદુ A જેના યામ છે a, 0 અને બિંદુ B જેના યામ છે 0, b. આ બે બિંદુમાંથી રેખા પસાર થાય છે.
તો બે બિંદુની મદદથી રેખાનું સમીકરણ કઈ રીતે શોધવું એ મેં તમને ગયા લેક્ચરમાં કહી દીધું છે. તો શું છે ભાઈ? તો કે y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 લખી શકાય. ચલો આને x1 y1 કહી દઈએ અને x2 y2 કહી દઈએ. શું થશે? તો કે y માઇનસ y1 છે 0 છેદમાં y2 માઇનસ y1 y2 b y1 0 b માઇનસ 0 b બરાબર x માઇનસ x1 તો x માઇનસ x1 છે a બરાબર અપોન x2 માઇનસ x1 x2 છે 0 x1 છે a એટલે કે 0 માઇનસ a. ચલો આપો સાદું રૂપ. તો અહીંયા શું થાય? તો કે y બાય b બરાબર x માઇનસ a અપોન માઇનસ a. રાઈટ? હવે માઇનસ a ને આપણે અલગ અલગ ભાગી દઈએ તો શું થાય? તો કે y બાય b બરાબર માઇનસ x અપોન a પ્લસ 1. રાઈટ? અને માઇનસ x અપોન a ને લાવી દઈએ આપણે ડાબી બાજુ તો શું થયું? તો કે ભાઈ x અપોન a પ્લસ y અપોન b બરાબર 1. આ આપણું રેખાનું સમીકરણ થઈ ગયું. સિમ્પલ છે, કોઈ આમાં તમને ડાઉટ હોવો જોઈએ નહીં. રાઈટ? જે મેં તમને કીધું એ જ છે, રેખાનું અંતઃકરણ સ્વરૂપ x અપોન a પ્લસ y અપોન b બરાબર 1. રાઈટ? આના દાખલા આપણે જોઈશું લેક્ચરના એન્ડમાં, પણ આ જ લેક્ચરમાં આપણે જોઈશું. પહેલા 2-3 ટોપિક ભણી લઈએ સાથે અને પછી 2-3 નો સાથે આપણે એક્ઝામ્પલ લઈશું. રાઈટ? પણ થોડા અત્યારે જોડે જોડે બીજા લઉં છું એક્ઝામ્પલ. પણ આપણે અહીંયા શું યાદ રાખવાનું છે? તો કે ત્રીજી રીતે પણ રેખાનું સમીકરણ મેળવી લેવાય કે જો આપણને x અંતખંડ આપેલો હોય અને y અંતખંડ આપેલો હોય તો x અપોન a પ્લસ y અપોન b બરાબર 1 થાય. રાઈટ? ચલો તો આનું થોડું તમને વધારે આઈડિયા ક્લિયર થાય એના માટે હું નાના નાના એક્ઝામ્પલ લઉં. બરાબર છે? મોટા મોટા તો પછી આપણે લઈશું. તો નાના નાના આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો હું સિમ્પલ એમ કહું કે ધારો કે રેખા છે 2x 3y 5 બરાબર 0. હવે આ રેખાનો x અંતખંડ અને y અંતખંડ શોધો. મારે આ રેખાનો x અંતખંડ અને y અંતખંડ શોધવો છે. હવે આપણે પેલી જે આકૃતિ હતી એ આકૃતિ આપણે જોઈ હતી કે ભાઈ જો આવી રીતે રેખા હોય તો આ મારો x અંતખંડ થાય અને આ મારો y અંતખંડ થાય. એનો મતલબ કે x અંતખંડ એટલે શું છે? તો કે રેખા x અક્ષને જે બિંદુ આગળ છે તે એ બિંદુના યામ થયા ને. આ x અંતખંડ છે અને રેખા જો બિંદુ a આગળ છેદતી હોય તો બિંદુ a ના યામ એ મારો x અંતખંડ થયો. તો જ્યારે રેખા x અક્ષને છેદતી હોય તો જે બિંદુ આગળ છેદતી હોય એ બિંદુનો y યામ શું હોય? તો જ્યારે રેખા x અક્ષને બિંદુ a આગળ છેદતી હોય તો બિંદુ a નો y યામ તો 0 હોય. એનો મતલબ કે જો આની અંદર આ સમીકરણની અંદર હું y બરાબર 0 મૂકી દઉં તો મને શું મળશે? તો કે મને x યામ મળશે. તો શું થાય? તો કે 2x 5 બરાબર 0 એટલે કે x બરાબર -5/2. એનો મતલબ એમ થયો કે આ રેખા આ આપેલ જે રેખા જે છે એ x અક્ષને -5/2, 0 માં છેદે છે. ક્લિયર થયું? થવું જ જોઈએ, ના થાય ના ચાલે. બરોબર? હવે એ રીતે જો મારે આ રેખાનો y અંતખંડ શોધવો હોય એટલે કે આ રેખા y અક્ષને કયા બિંદુ આગળ છેદે છે મારે એ શોધવું છે. તો આ રેખા y અક્ષને જે બિંદુ આગળ છેદતી હોય એ મારે શોધવું હોય તો મારે શું મૂકવાનું આની અંદર? તો કે મારે આની અંદર x બરાબર 0 મૂકી દો. કેમ કે જ્યારે y અક્ષને છેદતી હોય તો જે બિંદુ આગળ y અક્ષને છેદતી હોય એ બિંદુનો x યામ 0 હોય. તો અહીંયા x બરાબર 0 મૂકી દો તો આ તો 0 થઈ જાય. તો કે ભાઈ 3y 5 બરાબર 0 એટલે કે y બરાબર -5/3. રાઈટ? એટલે કે આ રેખા y અક્ષને 0, -5/3 માં છેદે છે. તો મારે આ રેખા ડ્રો કરવી હોય તો મારે આ રેખા કઈ રીતે ડ્રો થશે? તો કે ભાઈ આ y અક્ષ આ x અક્ષ, હવે x અક્ષને ક્યાં છેદે છે? તો કે ભાઈ અહીંયા આગળ -5/3, 0 આગળ, અને y અક્ષને ક્યાં છેદે છે? તો કે 0, -5/3. તો કે આ બિંદુ આવે અને આ બી બિંદુમાંથી રેખા પસાર થાય છે. તો આ રેખા હશે 2x 3y 5 બરાબર 0. આ રેખા આવી રીતે પસાર થતી હશે. રાઈટ? તો એનો આ y અંતખંડ થયો અને આ એનો x અંતખંડ થયો. ક્લિયર થાય છે? સમજાય છે? તો આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ રેખાનું સમીકરણ આપેલું હોય તો એ રેખાના સમીકરણમાં x બરાબર 0 મૂકવાથી આપણને y અંતખંડ મળે અને y બરાબર 0 મૂકવાથી આપણને x અંતખંડ મળે, જે મેં તમને અહીં આગળ બતાવ્યું. રાઈટ? હજુ એક એક્ઝામ્પલ લઈએ તો એવી રીતે પણ કહેવાય કે ધારો કે કોઈ રેખા છે એ રેખાનો x અંતખંડ છે 2. શું છે? રેખાનો x અંતખંડ છે x અંતઃખંડ જે છે એ 2 છે. રાઈટ? અને y અંતખંડ જે છે y અંતખંડ એ 3 છે. તો
તો ભાઈ રેખાનું સમીકરણ શોધો. તો હવે રેખાનું અંતઃખંડ સ્વરૂપ તો ખબર જ છે, તો આને આપણે a તરીકે લઈ શકીએ, આને આપણે b તરીકે લઈ શકીએ. શું થશે અહીંયા આગળ? તો કે x upon a plus y upon b બરાબર 1 છે. બરોબર છે. અહીં a અને b ની વેલ્યુ મૂકી દો તો કે ભાઈ x by 2 plus y by 3 બરાબર 1 લખી શકાય. બરોબર છે. તો અહીંયા શું થયું? તો કે ભાઈ 3x plus 2y બરાબર 6. 6 નો લસા આવ્યો. તો આપણે રેખાનું સમીકરણ મળી ગયું. x અંતઃખંડ આપેલો હતો, y અંતઃખંડ આપેલો હતો, તો x અંતઃખંડ અને y અંતઃખંડની મદદથી મને અહીંયા આગળ રેખાનું સમીકરણ મળી જાય છે. તમને પણ મળી જ જવું જોઈએ. તો આ હતું અંતઃખંડ સ્વરૂપ. ખૂબ જ સિમ્પલ, કોઈ જ ડિફિકલ્ટી આની અંદર હોવી જોઈએ નહીં. ક્લિયર છે? ચલો, આ જે અંતઃખંડ સ્વરૂપ પત્યું, પછી આપણે બીજું સ્વરૂપ લઈએ જે છે રેખાનું અભિલંબ સ્વરૂપ. જોરદાર. શું છે ભાઈ? રેખાનું અભિલંબ સ્વરૂપ. બહુ જ મસ્ત ટોપિક છે આ. રેખાનું અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ. બરોબર. રેખાનું અભિલંબ સ્વરૂપ એટલે શું? તો કે ધારો કે આ y અક્ષ છે, આ x અક્ષ છે. બરોબર છે. આ y અક્ષ છે અને x અક્ષ છે. આ કોઈ રેખા છે જે રેખાનો અભિલંબ છે. અભિલંબ એટલે શું? તો કે રેખાને લંબ. પણ રેખાને લંબ પણ શેમાંથી પસાર થતો? તો કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો. એટલે કે આ રેખાને લંબ કોઈ હું ડ્રો કરું છું અહીંયા આગળ, આ અભિલંબ. આને કહી દઉં O, આને કહી દઉં A. રાઈટ? ક્લિયર? અને આ જે અભિલંબ જે છે એ ધન x સાથે વિષમ ગણિત દિશામાં બનાવેલો ખૂણો છે ઓમેગા. એ કહી દઉં. બરોબર? ક્લિયર? તો આ રેખાનું સમીકરણ શું થાય? તો આ રેખાનું સમીકરણ થાય કે ભાઈ x cos omega plus y sin omega બરાબર p. x cos omega plus y sin omega બરાબર p. આ રેખાના અભિલંબ પરથી આપણે રેખાનું સમીકરણ મળી શકે છે. જે ઓમેગા શું છે? તો ઓમેગા શું છે? તો કે ઓમેગા અભિલંબે, એટલે આ અભિલંબ છે OA, અભિલંબે ધન x સાથે, આ ધન x છે, વિષમ ગણિત દિશામાં બનાવેલો ખૂણો એ આપણો થયો ઓમેગા. ક્લિયર? p શું છે? p તો p જે છે એ અભિલંબની લંબાઈ છે. એટલે કે આ જે થયું OA, રેખાખંડ OA ની લંબાઈ, રેખાખંડ OA ની લંબાઈ જે છે એ p છે. રાઈટ? આ અભિલંબની લંબાઈ થઈ OA, આ p જે છે. ઓમેગા શું છે? તો કે અભિલંબે બનાવેલો ખૂણો છે. તો આ મારું રેખાનું સમીકરણ થયું. જ્યાં ઓમેગા જે છે એ 0 થી મોટો અને 2π અથવા 2π થી નાનો હોય. રાઈટ? આ ઓમેગાની શરત છે. 0 થી મોટો અને 2π અથવા 2π થી નાનો એ મારી ઓમેગાની શરત છે. આનું પણ પ્રૂફ છે. જો તમારે જોઈતું હોય તો આરામથી આનું પ્રૂફ મળી જાય. ક્લિયર? તો આનું પ્રૂફ લેવા માટે આપણે વાત કરીએ તો કે પહેલા મારે a ના યામ શોધવા પડશે. a ના યામ શોધીએ આપણે. ચલો, તો મને ખબર છે કે a ના યામ શોધવા હોય તો આમાં જરીક ફિઝિક્સ ઘુસાડીએ. હવે સ્થાન સદિશ છે. જુઓ, OA સ્થાન સદિશ છે જેની લંબાઈ p છે. રાઈટ? તો એનો x યામ શું હશે? cos, અને એનો y યામ sin. આપણે ટ્રિગોનોમેટ્રીમાં ભણેલા છીએ. રાઈટ? OA સ્થાન સદિશ છે. બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે જોડતો સદિશ અને સ્થાન સદિશ કહેવાય. હા, તો આ OA સ્થાન સદિશ છે. રાઈટ? અને એ ઓમેગા ખૂણો બનાવે છે ધન x સાથે. તો એના અને લંબાઈ શું છે? OA ની લંબાઈ p છે. તો એનો x યામ શું થાય? તો કે એનો x યામ થાય p cos omega અને y યામ થાય p sin omega. રાઈટ? p cos omega અને p sin omega એ કોના યામ થશે? તો કે ભાઈ બિંદુ a ના યામ થશે. ક્લિયર થાય છે? બરોબર છે. હવે ઉદ્ગમ બિંદુનો યામ શું હોય? તો કે ભાઈ ઉદ્ગમ બિંદુનો યામ 0,0 હોય કે ના હોય? તો મને એમ કહો કે રેખા OA નો ઢાળ, OA, આ જે રેખા OA છે એનો ઢાળ શોધવું. તો શું થાય? તો ઢાળનું તો સૂત્ર આપણી પાસે છે જ કે y2 - y1 upon x2 - x1. તો રેખા OA નો ઢાળ શોધું તો કે y2 - y1 upon x2 - x1. આવું થાય. આને x1 y1 કહી દઈએ અને આને x2 y2 કહી દઈએ. તો આનો y2 શું થશે? p sin omega -0. આનો શું થશે? તો કે ભાઈ p sin omega -0 upon p cos omega -0. p કેન્સલ. શું બન્યું? તો કે ભાઈ tan omega બન્યું. શું બન્યું? tan omega બન્યું. આ ઢાળ કહી દઈએ આપણે m1. શું કહી દઈએ ભાઈઓ? m1 ઢાળ કહી દઈએ. આ m1 ઢાળ કોનો આવ્યો? તો કે ભાઈ m1 ઢાળ આવ્યો રેખા OA નો.
હવે રેખા OA આપણે જે આ રેખાનું સમીકરણ મેળવવું છે ને, આ જે રેખા જે છે એ રેખાનું સમીકરણ આ છે. તો રેખા OA જે છે એ આ જે મારે જે રેખાનું સમીકરણ શોધવું છે એ બંને કેવી છે? એકબીજાને લંબ છે. એ તો મેં કીધું અભિલંબ સ્વરૂપ છે, રાઈટ? મતલબ આ રેખા OA અને આનું નામ આપી દઈએ, કંઈક નામ આપી દઉં CD, આને નામ આપી દઉં CD. તો રેખા OA અને રેખા CD એકબીજાને લંબ છે. હા, બંને એકબીજાને લંબ છે. તો એનો મતલબ એમ થયો કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ, બિલકુલ થવો જોઈએ. તો હવે આમાં મને OA નો ઢાળ તો ખબર જ છે, તો કે ભાઈ m1 into m2 બરાબર -1 થાય. હવે જે રેખા CD નો ઢાળ છે એનું m2 કહી દઉં, m1 તો મને ખબર જ છે, તો m2 બરાબર શું થયું? તો કે -1/10 ઓમેગા થયું. એટલે કે m2 બરાબર -cot ઓમેગા થયું, રાઈટ? ક્લિયર? એટલે કે મારે જે રેખાનું સમીકરણ શોધવું છે, રેખા CD, એનું મારે સમીકરણ શોધવું છે, તો એનો મને ઢાળ મળી ગયો. અને રેખા CD શેમાંથી પસાર થાય છે? તો કે ભાઈ રેખા CD A માંથી પસાર થાય છે. અને એના યામ તો મને ખબર છે, તો એના યામ પણ ખબર છે અને રેખાનું ઢાળ પણ ખબર છે. તો ઢાળ પણ મળી ગયો, બિંદુ પણ મળી ગયું. તો બિંદુ અને ઢાળની મદદથી રેખાનું સમીકરણ કઈ રીતે શોધવું એ તો આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. તો શું સમીકરણ શું ભાઈ એનું? એનું સમીકરણ કંઈક આવું હતું, y - y1 બરાબર m કૌંસમાં x - x1. ક્લિયર? તો x1 y1 શું છે? તો કે બિંદુ A ના યામ. તો મૂકી દો. શું થશે અહીંયા આગળ? તો કે y minus p cos omega બરાબર m minus cot omega. તો cot omega ને આપણે cos sin માં કન્વર્ટ કરી દઈએ, minus cos omega upon sin omega કૌંસમાં x minus x1. x1 શું થશે? તો કે p cos omega થશે. તો આ p sin omega રહેશે, બરોબર? p sin omega રહેશે. x minus n અહીંયા આગળ p cos omega રહેશે, રાઈટ? ક્લિયર? y minus y1 બરાબર m કૌંસમાં x minus x1 sin omega ને આ બાજુ ગુણી લો, minus cos omega ને કૌંસની અંદર ગુણી લઈએ. તો આને અહીંયા હું ગુણી લઉં તો શું થાય? તો કે ભાઈ y sin omega minus p sin square omega બરાબર minus x cos omega plus p cos square omega, રાઈટ? આ minus sin omega ને ઉપર લઈ ગયો અને minus cos omega ને અંદર કૌંસમાં મેં ગુણી લીધું. બહુ સિમ્પલ છે. ચલો, તો minus x cos omega ને આ બાજુ લઈ લઉં અને minus p sin square omega ને પેલી બાજુ લઈ જાઉં તો શું થશે? તો કે ભાઈ x cos omega plus y sin omega બરાબર p cos square omega plus p sin square omega, રાઈટ? હવે આપણે જે કર્યું આ જફા, હવે આમાંથી કોમન શું નીકળે મને કહો? તો કે ભાઈ આમાંથી કોમન નીકળે p. તો p કોમન નીકાળ દો. તો કે ભાઈ x cos omega plus y sin omega બરાબર p કૌંસમાં શું આવશે? તો કૌંસમાં આવશે ભાઈ cos square omega plus sin square omega. બોલો, cos square theta તો sin square theta ત્રિકોણમિતિ એક થાય તો p into 1 p થાય. તો કે ભાઈ આપણે જે લાવવાનું હતું x cos omega plus y sin omega બરાબર p આવી ગયું, રાઈટ? તો રેખાનું સમીકરણ મળી ગયું જે મેં પહેલેથી અહીંયા લખેલું છે, x cos omega plus y sin omega બરાબર p. આ પ્રૂફ યાદ નહીં રાખો તો ચાલશે, તમારા સમજણ માટે છે. આપણે અહીંયા માત્ર યાદ શું રાખવાનું છે કે રેખાનું અભિલંબ સ્વરૂપ, એટલે કે જો રેખા આપેલી હોય, રેખાનો અભિલંબ આપેલો હોય અને અભિલંબે બનાવેલો ખૂણો આપેલો હોય અને અભિલંબની લંબાઈ p આપેલી હોય, તો રેખાનું સમીકરણ શું થાય? તો કે ભાઈ x cos omega plus y sin omega બરાબર p થાય. ક્લિયર? આ રેખાનું અભિલંબ સ્વરૂપ થયું. તો અત્યાર સુધી આપણે કેટલા સ્વરૂપ ભણ્યા? તો કે 4 સ્વરૂપ ભણ્યા મારા ખ્યાલથી. પહેલું બે બિંદુની મદદથી. તો શું હતું? y minus y1 upon y2 minus y1 બરાબર x minus x1 upon x2 minus x1. અને બિંદુને ઢાળ આપેલા હોય તો y minus y1 બરાબર m કૌંસમાં x minus x1. અંતખંડ આપેલા હોય તો x upon a plus y upon b બરાબર 1. અને જો અભિલંબ સ્વરૂપ હોય તો કે ભાઈ x cos omega plus y sin omega બરાબર p. આ 4 સ્વરૂપ આપણે ભણ્યા અત્યારે. ક્લિયર થાય છે? બરોબર છે. હવે અહીંયા જોવા જઈએ તો ઓમેગા જે છે એ ઓમેગા ની રેન્જ શું હોવી જોઈએ? તો કે 0 થી 2π, બરોબર? 0 થી મોટી, 2π અથવા 2π થી નાની, એ મારી ઓમેગાની રેન્જ હોવી જોઈએ. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. ઠીક છે? આઈ થિંક કે તમને આ થિયરી ખબર પડી હશે. આપણે અહીંયા આગળ JEE મેન્સ એડવાન્સ ને NCERT માટે બધા માટે ખાલી આપણે આ યાદ રાખવાનું છે. આ પ્રૂફ
એક્ઝામમાં પૂછાતું નથી. પણ ખબર હોવી જોઈએ કે ક્યાંથી આવ્યું છે. ખબર ના હોય તો દાવ થઈ જાય. બરોબર છે. ચલો તો હવે આપણે એના દાખલા જોઈએ તો વધારે ક્લિયર થશે. ઓકે ચલો તો હવે આપણે આનો દાખલો એક સિમ્પલ લઈ લઈએ તો વધારે ક્લિયર થઈ જાય. તો દાખલો શું કહે છે ભાઈઓ એ પણ આપણે જોઈ લઈએ. કોઈ એક રેખા છે જે રેખાના અભિલંબની લંબાઈ અભિલંબની લંબાઈ છે ભાઈઓ 5 બરાબર, અને જેનો અભિલંબ જે છે એ 45 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે ઓમેગા બરાબર 45 છે. એક અભિલંબની લંબાઈ 5 છે અને જે ઓમેગા જે છે એટલે કે અભિલંબે બનાવેલો ખૂણો ધન x સાથે વિષમઘડી દિશામાં 45 અંશનો ખૂણો બનાવ્યો છે. તો એ રેખાનું સમીકરણ શોધો. તો સિમ્પલ આપણે શું મૂકશું આની અંદર? તો કે ભાઈ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. સિમ્પલ, ક્લિયર થઈ ગયું. ચાલો તો ઓમેગા એટલે 45 છે એટલે p બરાબર 5 છે. તો કે ભાઈ x cos 45 પ્લસ y sin 45 બરાબર p એટલે કે 5 છે. હવે cos 45 અને sin 45 ની વેલ્યુ આપણને ખબર છે. શું છે કે 1/√2. તો કે ભાઈ x √2 પ્લસ y √2 બરાબર 5 એટલે કે √2 જશે પેલી બાજુ તો શું થશે? તો કે ભાઈ x પ્લસ y બરાબર 5√2 જે માગેલ રેખાનું સમીકરણ છે. સિમ્પલ દાખલો, વેરી ઈઝી દાખલો, બધાને આવડી જાય એવો દાખલો, રાઈટ? તો રેખાના અભિલંબ સ્વરૂપની મદદથી આપણે અહીંયા આગળ દાખલો ગણ્યો. બરોબર, આઈ થિંક કે તમને આવડવો જોઈએ. ઠીક છે. ચલો હવે બીજો એક સ્વરૂપ જોઈ લઈએ. તો આપણે આજના લેક્ચરની લાસ્ટ થિયરી છે. બહુ ટેન્શન નહીં લેવાનું. થોડી થિયરી, એક્ઝામ્પલ વધારે, થોડી થિયરી, એક્ઝામ્પલ વધારે, તો મજા આવે મેથ્સમાં. ખાલી થિયરી એક્ઝામ્પલ નહીં, મજા ના આવે. ક્લિયર છે? એટલે હવે આપણે આજના લેક્ચરની લાસ્ટ થિયરી લઈ લઈએ એટલે તમને બી શાંતિ, મને પણ શાંતિ. બહુ વધારે પડતું કરીએ તો અપચો થઈ જાય. થાય કે ના થાય? એટલે થિયરી આપણે ઓછી લઈશું અને એક્ઝામ્પલ્સ આપણે વધારે લઈશું તો આપણને ખબર પડશે કે કેવા શું માંગે છે, રાઈટ? તો હવે જે થિયરી જે છે એ થિયરીની વાત કરું તો થિયરી એ આ છે કે ભાઈ y અંતઃખંડ ઢાળ સ્વરૂપ, અંતઃખંડ ઢાળ સ્વરૂપ, અંતઃખંડ ઢાળ સ્વરૂપ. ક્લિયર? તો હવે અંતઃખંડ ઢાળ સ્વરૂપ જે છે એ આપણે સિમ્પલ યાદ જ રાખવાનું છે કે ભાઈ કોઈ રેખા જે છે જો એ રેખાનો y અંતઃખંડ c હોય, રેખાનો y અંતઃખંડ, હવે અંતઃખંડ શું છે તો આપણને ખબર જ છે. તો જો રેખાનો જો y અંતઃખંડ c હોય બરાબર અને રેખાનો ઢાળ બરાબર m હોય તો રેખાનું સમીકરણ થશે y બરાબર mx c. સિમ્પલ. કેવી રીતે આવ્યું? તો બહુ સિમ્પલ છે. આ પણ કેવી રીતે આવ્યું તો આપણને ખબર હોવી જ જોઈએ. કેવી રીતે આવ્યું ચલો તો આપણે જોઈ લઈએ. અહીંયા આગળ બહુ સિમ્પલ છે. એ બધા એક જ સમીકરણમાંથી આવે છે. બધા એક જ, બેઝિક તો એક જ છે, બે બિંદુ કાં તો બિંદુ ઢાળ સ્વરૂપ. બધા સમીકરણમાંથી આવશે, રાઈટ? તો ધારો કે મેં શું કીધું કે y અંતઃખંડ આપેલો છે એટલે કે y અંતઃખંડ એટલે આ થાય. બરોબર છે? તો ચલો આના એમ શું હશે? ધારો કે 0,c, કારણ કે મેં કીધું y અંતઃખંડ c હોય અને ઢાળ આપણને આપેલો છે m. ઢાળ આપણને આપેલો છે m. તો આપણને બિંદુ પણ ખબર છે અને ઢાળ પણ ખબર છે. તો બિંદુ ઢાળ સ્વરૂપની મદદથી આપણે રેખાનું સમીકરણ શોધી શકીએ. તો શું હતું? તો કે ભાઈ y y1 બરાબર m કૌંસમાં x x1, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે y1 બરાબર શું મૂકીશ? તો કે c મૂકીશ અને x1 બરાબર શું મૂકીશ? તો કે 0 મૂકીશ. કેમ કે રેખા જે છે એ બિંદુ a એટલે કે 0, c માંથી પસાર થાય છે. બરોબર છે? તો હવે જોવા જઈએ તો આની અંદર y y1 બરાબર m x x1 મૂકી દઈએ તો કે y c બરાબર m કૌંસમાં x 0. તો કે y c બરાબર mx. તો કે ભાઈ y બરાબર mx c. સીધું આવી ગયો જવાબ જે મારે પ્રૂવ કરવાનો હતો. ક્લિયર છે? કોઈ ડિફિકલ્ટી ના હોવી જોઈએ. એક જ બેઝિક બે ઇક્વેશન છે, બે બિંદુની મદદથી અને બિંદુ ઢાળ મદદથી. બે બિંદુની મદદથી પણ આપણે અલગ સ્વરૂપ તારવ્યા અને બિંદુ ઢાળની મદદથી પણ આ શોધી કાઢ્યું આપણે. ક્લિયર થાય છે? બરાબર છે? ત્યાં c શું છે? તો કે c એ y અંતઃખંડ છે. c શું છે? તો કે ભાઈઓ y અંતઃખંડ છે. તો આનો બી આપણે દાખલો જોઈ લઈએ નાનકડો એવો, પછી આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. બરાબર છે? તો એક્ઝામ્પલ ચાલુ કરતા પહેલા એક આનો એક્ઝામ્પલ લઈ લો પહેલા. તો કે એક રેખા છે બરાબર, નો y અંતઃખંડ છે, y અંતઃખંડ 4 છે
અને તે x અક્ષ સાથે 45 અંશનો ખૂણો બનાવે છે તો રેખાનું સમીકરણ શોધો. તો સિમ્પલ છે કે રેખાનું સમીકરણ y બરાબર mx plus c થશે. y અંતખંડ આપેલો છે એટલે તો c બરાબર તો 4 થઈ ગયું, મને ખબર પડી ગઈ. પણ m શું? તો કે ભાઈ ખૂણો આપણને આપેલો છે 45 ડિગ્રી. તો m બરાબર શું થશે? તો કે ભાઈઓ m બરાબર tan 45 થશે ને, એ તો આપણે ભણી લીધું. તો કે બરાબર 1 tan 45 ની વેલ્યુ બધાને ખબર હોવી જોઈએ. તો m ની જગ્યાએ 1 મૂકી દો અને c ની જગ્યાએ 4 મૂકી દો તો y બરાબર x plus 4 પતી ગયું. તો કે ભાઈ x minus y plus 4 બરાબર 0. માગેલ રેખાનું સમીકરણ થઈ ગયું, પતી ગયું. ક્લિયર? તો આજના લેક્ચરની થિયરી પતી ગઈ. કઈ થિયરી ભણ્યા આપણે? તો પહેલી અંતખંડ સ્વરૂપ ભણ્યા. અંતખંડ કોને કહેવાય? x અંતખંડ કોને કહેવાય? y અંતખંડ કોને કહેવાય? એટલે કે x upon a plus y upon b બરાબર 1, એની આપણે વાત કરી. બરાબર? પછી આપણે જે શીખ્યા કે રેખાનું અભિલંબ સ્વરૂપ, તો કે x cos omega plus y sin omega બરાબર p, એ પણ આપણે જોઈ લીધું. જે ઓમેગા શું છે? તો કે અભિલંબે ધન x સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો જેની વેલ્યુ 0 થી મોટી અને 2π અથવા 2π થી નાની હોવી જરૂરી છે. અને p શું છે? તો કે અભિલંબની લંબાઈ છે. એટલે કે x cos omega plus y sin omega બરાબર p એ રેખાના અભિલંબ સ્વરૂપની વ્યાખ્યા છે. ક્લિયર? અને પછી આપણે જોયું કે અંતખંડ ઢાળ સ્વરૂપ, એટલે કે y બરાબર mx plus c, જે m ઢાળ છે અને c એ y અંતખંડ છે. ક્લિયર? તો ત્રણ વસ્તુ આપણે અહીંયા આગળ શીખ્યા. ચલો હવે એક્ઝામ્પલ ચાલુ કરીએ. બરોબર? સિમ્પલ એક્ઝામ્પલ થી આપણે લઈશું, તમને મજા આવશે. આઈ થિંક કે હવે એક્ઝામ્પલ ની જે રકમ જે છે એ તમારી સ્ક્રીન પર આવી ગઈ હશે. બરોબર છે? મારી પાસે આ પેજ જે એ પેજ ની વાત કરીશ. બરોબર છે? ચલો તો હવે આપણે અહીંયા ચાલુ કરીએ, એક્ઝામ્પલ ચાલુ કરશું. તો પહેલો રકમ જે છે તમારા સ્ક્રીન પર આવી ગયો છે, જુઓ, ટ્રાય કરો. શું કીધું છે? તો કે y અક્ષ ને સમાંતર રેખા. ચલો તો હવે મારે y અક્ષ ને સમાંતર રેખા દોરવી હોય તો પહેલા હું y અક્ષ ડ્રો કરી દઉં, પછી હું x અક્ષ ડ્રો કરી દઉં. આ x અક્ષ મેં ડ્રો કરી, હવે y અક્ષ ડ્રો કરી. તો કે ભાઈઓ આ x અક્ષ અને આ y અક્ષ. હવે શું કીધું છે? તો કે y અક્ષ ને સમાંતર તથા ઉદ્ગમ બિંદુની જમણી બાજુએ, એટલે આ મારું ઉદ્ગમ બિંદુ છે એની જમણી બાજુએ 5 એકમ અંતરે, એટલે કે 5 એકમ એટલે અહીંયા જો 5,0 બિંદુ હોય તો એ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. એટલે કોણ સમાંતર છે ભાઈઓ? તો કે y અક્ષ ને સમાંતર છે. તો કે y અક્ષ ને સમાંતર અને ઉદ્ગમ બિંદુથી જમણી બાજુ 5 એકમ અંતરે આ રેખાનું મારે સમીકરણ શોધવું છે. તો બોલો આ બધામાં x શ્યામ શું હશે? દરેક જગ્યાએ x શ્યામ શું હશે? બોલો. તો કે ભાઈ દરેક જગ્યાએ x શ્યામ મારો 5 જ હોવાનો કે બીજો કોઈ હોવાનો? તમે આ બિંદુ લો કે આ બિંદુ લો, કોઈ પણ બિંદુ લો, દરેક જગ્યાએ x શ્યામ 5 હોવાનો. એટલે કે આ રેખાને શું કહેવાય? તો કે ભાઈ આ રેખાને કહેવાય x બરાબર 5 રેખા. x બરાબર 5 રેખા. ક્લિયર? સિમ્પલ છે, કોઈ ડિફિકલ્ટ છે નથી? કશી ડિફિકલ્ટ છે? બહુ સિમ્પલ કહેવાય. x બરાબર 5 રેખા, કેમ કે દરેક બિંદુ આગળ x એમ તમારો 5 જ રહેવાનો છે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. બરોબર? હવે આની આ ફિગર રાખું છું અને એના પછીનો એક્ઝામ્પલ તમે જુઓ. એ જે પછીનો એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીન નીચે આવી ગયો હશે, એકવાર જોઈ લેવા વિનંતી. જાતે ટ્રાય કરો, ના ફાવે તો વિડિયો પોઝ કરો અને પછી ટ્રાય કરો, અને ના ફાવે તો પ્લે કરીને આનું સોલ્યુશન જુઓ. તો શું કહે છે કે x અક્ષને સમાંતર, હવે મારે x અક્ષને સમાંતર રેખા લેવાની છે, રાઈટ? અને ઉદ્ગમ બિંદુની ઉપર 6 એકમ અંતરે આવેલી, એટલે કે x અક્ષને સમાંતર રેખા આ હશે. આ x અક્ષને સમાંતર રેખા થઈ, બિલકુલ થઈ. અને ઉદ્ગમ બિંદુથી ઉપર 6 એકમ અંતરે, એટલે આ અંતર કેટલું થયું? તો કે આ અંતર થયું 6. મતલબ કે આનો યામ શું હોય? તો કે 0,6. કે બીજા કોઈ યામ હોય? ના, આ જ યામ હોય, બીજો કોઈ યામ હોઈ શકે નહીં. કે ઉદ્ગમ બિંદુથી ઉપર 6 એકમ અંતરે રેખા જે x અક્ષને સમાંતર છે. હવે મને એમ કહો કે દરેક બિંદુ આગળ y યામ શું હશે? તો કે ભાઈ દરેક બિંદુ આગળ y યામ 6 હશે. શું હશે? દરેક બિંદુ આગળ y યામ 6 હશે. તો આને કઈ રેખા કહી શકાય? તો કે ભાઈ આને y બરાબર 6 રેખા કહી શકાય. રાઈટ? આને કઈ રેખા કહી શકાય? y બરાબર 6 રેખા કહી શકાય. આઈ થિંક કે તમને એક્ઝામ્પલ ક્લિયર થયો હશે. સિમ્પલ જ છે, બહુ સિમ્પલ છે. રાઈટ? હવે x અક્ષને સમાંતર હોય કે y અક્ષને સમાંતર હોય તો એ રેખાનું સમીકરણ કઈ રીતે શોધવું એ તમને હવે આવડી ગયું હશે. ઠીક છે? ઓકે, ચલો એના પછીનો જે એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીનમાં આવી ગયો હશે. એકવાર જુઓ, જાતે કરવાનો ટ્રાય કરો વિડિયો પોઝ કરીને, અને જો ના થાય તો પછી વિડિયો આગળ પ્લે કરો અને પછી એનું સોલ્યુશન મારે વિડિયોમાં જોઈ લો. બહુ સિમ્પલ છે કે જે રેખા x અક્ષ પર 5 તથા y અક્ષ પર 6 નો અંતખંડ કાપે છે, એટલે કે x અક્ષ પર 5 એટલે કે a બરાબર 5, બરોબર, અને y અક્ષ પર 6 નો અંતખંડ કાપે છે, એટલે કે ભાઈ y બરાબર 6 છે, સોરી b બરાબર 6 છે.
રાઈટ? તો સિમ્પલ જ છે, અહીંયા લખી નાખું છું કે ભાઈ a બરાબર 5 છે અને b બરાબર 6 છે. તો હવે રેખાનું અંતઃખંડ સ્વરૂપ તો આપણે હમણાં જ ભણ્યા લેક્ચરમાં. શું થાય તો કે ભાઈ x upon a પ્લસ y upon b બરાબર 1 થાય. રાઈટ? તો a ને b ની વેલ્યુ મૂકી દો તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ x ભાગ્યા 5 પ્લસ y ભાગ્યા 6 બરાબર 1. લો લસા કેટલો આવે? લસા 30 નો લસા આવશે તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ 6x પ્લસ 5y બરાબર 30. આ તમારો જવાબ. કોઈ ડિફિકલ્ટી ના હોવી જોઈએ આની અંદર. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો આ તો યાર. ક્લિયર છે? ચલો એના પછીનો એક્ઝામ્પલ થોડો ડિફિકલ્ટ છે, જે તમારા સ્ક્રીનમાં નીચે આવી ગયો હશે. વિડિયો પોઝ કરો, સોલ્વ કરવાનો ટ્રાય કરો, ના ફાવે તો વિડિયો જોવો. તો શું કહે છે ભાઈ? તો કે ભાઈ જે રેખા બિંદુ 3,4 માંથી પસાર થાય છે, એક રેખા છે જે બિંદુ 3,4 માંથી પસાર થાય છે, આમાંથી પસાર થાય છે, 3,4 માંથી પસાર થાય છે. શું કીધું છે? યામાક્ષ ઉપર બનાવેલા અંતઃખંડો સમાન મૂલ્યના પણ વિરુદ્ધ ચિહ્નોના છે. સમાન મૂલ્યોના અને વિરુદ્ધ ચિહ્નોના છે. એનો મતલબ શું થયો કે જે એક a હશે તો બીજું શું હશે? માઈનસ a. સિમ્પલ. સમાન મૂલ્યના પણ વિરુદ્ધ ચિહ્નોના. એટલે જે આપણું રેખાનું જે અંતઃખંડ સ્વરૂપ હતું કે ભાઈઓ x upon a પ્લસ y upon b બરાબર 1, આ રેખાનું અંતઃખંડ સ્વરૂપ હતું. પણ અહીંયા આ બંને સમાન મૂલ્યના પણ વિરુદ્ધ ચિહ્નોના છે. એનો મતલબ કે આ a હશે તો આ માઈનસ a હશે. રાઈટ? તો મૂકી દો અહીંયા આગળ. શું થાય તો કે ભાઈ x upon a પ્લસ y upon minus a બરાબર 0. ક્લિયર? તો માઈનસ અહીંયા ઉપર લઈ લો. સોરી, અહીંયા 1 આવશે ને, અહીંયા 1 આવશે. હવે માઈનસ અહીંયા ઉપર લઈ લો તો શું થશે અહીંયા? માટે x upon a minus y upon a બરાબર 1. ક્લિયર? હવે આ રેખા શેમાંથી પસાર થાય છે? તો કે ભાઈ આ રેખા બિંદુ 3,4 માંથી પસાર થાય છે. એટલે કે બિંદુ 3,4 યામ એ રેખાના સમીકરણનું સમાધાન કરે. એટલે કે રેખામાં જ્યાં x દેખાય ત્યાં આ બિંદુનો x યામ અને y દેખાય ત્યાં આ બિંદુનો y યામ મૂકી શકું. તો મૂકી દો આની અંદર તો શું થશે અહીંયા આગળ? તો કે x ની જગ્યાએ 3 મૂકો તો કે 3/a માઈનસ y ની જગ્યાએ 4 મૂકો તો કે 4/a બરાબર 1. એને લીધે ઉપર તો કે 3 minus 4 બરાબર a, એટલે કે a બરાબર -1. a નું મૂલ્ય -1 આવી ગયું. તો a નું મૂલ્ય -1 હોય તો b નું મૂલ્ય 1 હોય. a નું મૂલ્ય -1 તો b નું મૂલ્ય 1. કેમ? કેમ કે એક શું છે તો કે ભાઈ એક ધન છે અને એક ઋણ છે પણ મૂલ્ય સમાન છે. તો મળી ગયું. તો મૂકી દો x upon a plus y upon b બરાબર 1 માં. તો કે ભાઈ x upon -1 plus b upon 1 બરાબર શું થશે? 1. ક્લિયર? અહીંયા y આવશે. બરાબર છે? તો કે -x plus y બરાબર 1. તો કે ભાઈ x minus y બરાબર -1. બરાબર? બધા માઈનસ વડે ગુણી કરી દો. ચાલે કે ના ચાલે? બરાબર? અને -1 ને આ બાદ લાવી દઈએ તો કે ભાઈ x minus y plus 1 બરાબર 0. આ માગેલ રેખાનું સમીકરણ થઈ ગયું. સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. રાઈટ? ચલો એના પછીનો દાખલો લઈએ જે તમારી સ્ક્રીનમાં આવી ગયો હશે. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ તે તમારા સ્ક્રીન પર આવી ગયો હશે ભાઈઓ. જોઈ લો એકવાર. શું કીધું છે? પાછું બિંદુ 3,4 માંથી પસાર થાય છે. તો કોઈ રેખા છે જે બિંદુ 3,4 માંથી પસાર થાય છે. રાઈટ? અને યામાક્ષ ઉપર બનાવેલા અંતઃખંડોનો સરવાળો 14 છે. યસ. એટલે કે અંતઃખંડની વાત કરીએ એટલે સમીકરણ તો આ થઈ જવાનું ને કે ભાઈ x upon a પ્લસ y upon b બરાબર 1. આ થઈ જવાનું. જેમાં a x અંતઃખંડ છે અને b y અંતઃખંડ છે. હવે શું કીધું છે કે અંતઃખંડોનો સરવાળો આપેલો છે આપણને અહીંયા. અંતઃખંડોનો સરવાળો કેટલો આપે છે? 14. તેનો મતલબ એમ થયો કે અહીંયા a plus b બરાબર 14 લખાય. તો કે b બરાબર શું લખાય? તો કે 14 minus a લખાય. રાઈટ? 14 minus a અહીંયા મૂકી દો બિન જગ્યાએ. ચલો મૂકી દઈએ તો શું થશે? તો કે x upon a plus y upon 14 minus a બરાબર 1. ચલો ક્લિયર? હવે આ રેખા શેમાંથી પસાર થાય છે? બોલો, આ રેખા શેમાંથી પસાર થાય છે? તો કે આ રેખા બિંદુ 3,4 માંથી પસાર થાય છે. એ તો આપણે હમણાં રકમમાં જ લખેલું છે. મતલબ કે બિંદુ 3,4 આ રેખાનું સમાધાન કરે. એટલે કે આ રેખાના x ની જગ્યાએ બિંદુનો x યામ અને y ની જગ્યાએ બિંદુનો y યામ મૂકી શકાય. અને એ મૂકશો એટલે આપણને a મળી જશે. ચલો મૂકી દો તો કે ભાઈ 3/a plus 4/14 minus a બરાબર 1. ચલો કહીએ ગુણાકાર તો 14 * 42 બરાબર -3a plus 4 લસા લઉં છું બરાબર a કૌંસમાં 14 minus a. લસા લીધો. આને મેં અહીંયા ગુણ્યું, એને ઉપર ગુણ્યું અને આ બેનો ગુણાકાર આ ઉપર લઈ ગયો. રાઈટ?
તો લસા લઈ લીધા પછી સાદુરૂપ આપીએ તો કે 42 પ્લસ a બરાબર 14a માઇનસ a સ્ક્વેર. બધું આવા જ લઈ જઈએ તો કે પ્લસ a સ્ક્વેર માઇનસ 14 એટલે માઇનસ 13a પ્લસ 42 બરાબર 0. આ a નું દ્વિઘાત સમીકરણ બન્યું. અને a નું દ્વિઘાત સમીકરણ બન્યું 42 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 13 થાય. તો કે ભાઈ 7 છક 42 શું છે ભાઈ 7 છક 42. તો અહીંયા શું લઈશું આપણે તો કે a સ્ક્વેર માઇનસ 7a માઇનસ 6a પ્લસ 42 બરાબર 0. બરાબર. તો અહીંયા આગળ થશે a માઇનસ 7 a માઇનસ 6 બરાબર 0. એટલે કે a બરાબર 7 અને b બરાબર a બરાબર 6. ચલો હવે a બરાબર 7 મૂકીએ તો b બરાબર શું આવે તો કે b બરાબર પણ 7 આવે. અને a બરાબર 6 મૂકીએ તો b બરાબર શું આવશે તો કે b બરાબર 8 આવશે. એટલે કે બે રેખા પોસિબલ છે. એક કઈ તો કે ભાઈ x/7 પ્લસ y/7 બરાબર 1 એટલે કે x પ્લસ y બરાબર 7. એક આ રેખા શક્ય છે. બીજી શું શક્ય છે તો કે ભાઈ x/6 પ્લસ y/8 બરાબર 1. લસા આવશે કેટલો તો કે 24. તો અહીંયા શું થશે તો કે 3x પ્લસ અહીંયા 4x પ્લસ 3y બરાબર 24. બીજી રેખા આ આવશે. રાઈટ. તો આ સિમ્પલ મસ્ત મજાનો એક્ઝામ્પલ જે તમારા એનસીઈઆરટી માં પણ આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો છે. તમે એનસીઈઆરટી ના સ્વાધ્યાયમાં જોશો તો પણ તમને ખબર પડશે કે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવો હવે તમને આવડી જશે. રાઈટ. શું કીધું હતું કે ભાઈ એક બિંદુ જે છે એ બિંદુમાંથી પસાર થાય છે રેખા અને બે અંતરખંડોનો સરવાળો આપેલો છે એટલે કે a + b = 14 હતું. સિમ્પલ હતું. તો a + b = 14 તો b = 14 માઈનસ a કરી નાખ્યું. અહીંયા મૂકી દીધું x y આ મૂકી દીધા આપણને a મળી ગયો. 2a મળ્યા તો 2a મળે તો b પણ આપણને 2 મળે. ક્લિયર. અને a અને b બંને 2 મળે તો એના આધારે રેખાના સમીકરણ પર મને 2 મળશે. ચલો ઠીક છે. ઓકે. હવે આગળ જોઈએ તો બીજો એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીન પર આવી ગયો છે. एक करोड़ का एग्जाम्पल है भाई, बहुत सिंपल है. 1 करोड़ का एग्जाम्पल आपको आना चाहिए. बराबर. चलो જે રેખાના અભિલંબની લંબાઈ 9 હોય, અભિલંબ સ્વરૂપ જે આપણે ભણેલા છીએ તો કે ભાઈ p બરાબર 9. રાઈટ. તથા તે ધન એક સાથે વિષમ ગણિત દિશામાં 60 અંશનો ખૂણો બનાવે છે એટલે કે ઓમેગા બરાબર 60. તો સિમ્પલ જ છે કે ભાઈ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. બધી વેલ્યુ મૂકી દઈએ તો કે x cos 60 પ્લસ y sin 60 બરાબર 9. તો કે x cos 60 1/2 થાય, અહીંયા √3y/2 થાય બરાબર 9. 2 જતો રહે પેલી બાજુ એટલે શું બનશે તો કે ભાઈ x પ્લસ √3y બરાબર 18. આ તમારો જવાબ થયો. આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. હા, કઈ થયું? થઈ જ ગયું હોય ને. બહુ સિમ્પલ છે. ઠીક છે. ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, બધાને આવડે એવો સરસ મજાનો. ઠીક છે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ પણ તમારા સ્ક્રીન પર આવી ગયો હશે કે જે રેખાનો અભિલંબ ધન એક સાથે વિષમગણ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે. એટલે હવે આપણે અહીંયા આગળ આ આકૃતિ ડ્રો કરીએ. ચલો આ રેખા છે. ક્લિયર. હવે આ જે રેખા જે છે એ રેખાનો અભિલંબ, આ અભિલંબ જે છે એ ધન એક સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. 30 અંશનો ખૂણો બનાવે છે. આગળ વાંચો તો આગળ શું કહે છે ભાઈ કે તે રેખા વડે યામાક્ષ સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. શું આપેલું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. કેટલું આપ્યું છે તો કે 50/√3. તો આને ત્રિકોણ A B C કહી દો. ત્રિકોણ ABC કહી દઈએ આને આપણે. બરાબર. તો ત્રિકોણ ABC કહી દઈએ આપણે આને. તો હવે ત્રિકોણનું જે ક્ષેત્રફળ જે છે એ આપણને આપેલું છે. શું આપેલું છે તો કે ભાઈ 50/√3. શું આપેલું છે? 50/√3 એ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. ધારો કે અને ખૂણો આપેલો 30. તો આપણને રેખાનું અભિલંબ સ્વરૂપ તો ખબર જ છે. શું છે તો કે ભાઈ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં આપણે ઓમેગા તો ખબર જ છે. જો 30. બાકી શું શોધવાનું તો p એટલે કે રેખાખંડ જે આને કીધું BD. તો રેખાખંડ BD ની લંબાઈ મારે અહીંયા શોધવી છે. તો હવે ધારો કે ત્રિકોણ આલો કે BDC. તો આ કાટકોણ ત્રિકોણ થાય. તો બોલો cos 30 બરાબર શું થાય? cos 30 બરાબર મને કહો. cos 30 બરાબર ત્રિકોણ BDC માં શેમાં?
ત્રિકોણ બહુ સિમ્પલ દાખલો છે. ત્રિકોણ BDC માં cos 30 શું થાય? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ BD એટલે કે એને P કહી દઉં, બરાબર છે, અને ભાગ્યા કર્ણ કહી દઉં BC. તો BC બરાબર શું થયું? તો કે P ભાગ્યા cos 30, અને cos 30 એટલે √3/2 થાય, તો કે B બરાબર 2P/√3 થયું. શું થયું? આ BC બરાબર, હા કે ના? સિમ્પલ છે કે નહીં? મને કહો. હા, BC બરાબર શું થયું? તો કે ભાઈ BC બરાબર 2P/√3 થયું, આ લંબાઈ. ક્લિયર? હવે ત્રિકોણ ADB લો, તો આ કેટલો ખૂણો હોય? તો કે આ 60 હોય. કેટલો હોય? અને આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર? ક્લિયર? હવે મારે આ શોધવું છે, શું શોધવું છે? AB. તો અહીંયા મેં શોધી આપણે, તો આ ત્રિકોણ લઈ લઈએ આપણે, ત્રિકોણ ABD લઈ લઈએ. શું લઈએ? ત્રિકોણ ABD. એમાં cos 60 લો. cos 60 ડિગ્રી બરાબર શું લખી શકાશે? તો કે cos 60 ડિગ્રી બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ પાછી P થશે, ભાગ્યા કર્ણ થશે AB. તો કે ભાઈ AB બરાબર શું થયું? તો કે ભાઈ AB બરાબર P/cos 60 થયું. cos 60 એટલે 1/2, એટલે કે AB બરાબર 2P થયું. શું થયું? 2P થયું. એટલે કે AB ની લંબાઈ 2P થઈ, AB ની લંબાઈ 2P થઈ, અને BC ની લંબાઈ થઈ 2P/√3. ક્લિયર થાય છે? આ BC લંબાઈ, આ AB લંબાઈ. તો બોલો ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો BC ગુણ્યા વેધ AB. ના લખી શકાય આવું? બિલકુલ લખી શકાય. તો ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા શું છે? એ તો આપેલું જ છે, 50/√3. તો કે ભાઈ 50/√3 બરાબર 1/2. BC લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 2P/√3 છે. કેટલી છે? 2P/√3. અને AB ની લંબાઈ કેટલી છે? તો કે 2P. ચલો, √3 કટ, 1 2 કટ, બરાબર? અહીંયા 2 છે, અહીંયા 50 છે, તો શું બચશે? તો કે 25 બરાબર P², એટલે કે P બરાબર 5. P બરાબર 5 મળી ગયું. સિમ્પલ. તો આપણને ઓમેગા પણ ખબર છે અને P પણ મળી ગયું 5. તો અહીંયા બધું મૂકી દઈએ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ x cos 30 પ્લસ y sin 30 બરાબર 5. તો cos 30 એટલે શું થશે? તો કે √3/2x પ્લસ 1/2y બરાબર 5. તો શું લખી શકાશે આને? તો કે √3x પ્લસ y બરાબર 10. આ આપણી રેખાનું સમીકરણ થઈ ગયું. આ રેખા AC નું મને સમીકરણ મળી ગયું. વેરી સિમ્પલ એક્ઝામ્પલ, લોજિકલ. આપણે શું કીધું હતું? તો કે રેખા હતી, અભિલંબ આપેલો હતો, ખૂણો આપેલો હતો 30. હવે આ જ યામાક્ષ વડે બનતો ત્રિકોણ છે ABC. એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપ્યું હતું આપણને 50/√3. રાઈટ? તો મેં પહેલા ત્રિકોણ BDC લીધો, એ પણ કાટકોણ ત્રિકોણ થાય. તો એમાં આની લંબાઈ મેં P ના સ્વરૂપમાં લાવી, જ્યાં P અભિલંબની લંબાઈ હતી. પછી મેં ત્રિકોણ ABD લીધો, એમાં AB લંબાઈ મેં P ના સ્વરૂપમાં લાવી, અને પછી 1/2 પાયો ગુણ્યા વેધનું સમીકરણ લગાવ્યું, ત્યાંથી મને P મળ્યું. P મેં અહીંયા મૂકી દીધું. આ આખી જફા કેમ કરી? તો આખી જફા P ને શોધવા માટે કરી. P કેમ કે આપણને ઓમેગા તો આપેલો હતો ને, ખાલી P શોધવાનું બાકી હતું, તો એ P શોધી કાઢ્યું. મેઇન વસ્તુ હતી P શોધવાની, જે આપણે અહીંયા શોધી. ક્લિયર છે? આઈ થિંક કે તમને આવડશે. બરોબર છે? ચલો, હવે એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જોઈ લો, સ્ક્રીન પર આવી ગયો હશે. આ જે હમણાં મેં જે એક્ઝામ્પલ કરાવ્યો ને, બહુ સરસ હતો, બહુ મસ્ત એક્ઝામ્પલ હતો આ. ઘણા લોકોને આમાં દાવ થશે, પણ સમજશો તો દાવ નહીં થાય. સમજવું પડે ભાઈઓ. ચલો, બીજું શું કીધું છે? કે રેખા y બરાબર mx પ્લસ c છે. અહીંયા લઈ લઉં છું. રેખા y બરાબર mx પ્લસ c છે. હવે આ રેખા બિંદુ 2,4 અને -3,6 માંથી પસાર થાય છે. બિંદુ 2,4 અને -3,6 માંથી પસાર થાય છે. તો m અને c શોધો. તો હવે આમાંથી પસાર થાય છે, એટલે કે આના યમ એ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. તો મૂકી દો. તો કે 4 બરાબર 2m પ્લસ c. બરાબર? આ એક સમીકરણ થયું. અને બીજું આ મૂકી દો. તો કે 6 બરાબર -3m પ્લસ c. આ બીજું સમીકરણ થયું. કોઈ ડાઉટ? લોપ કરી દો. તો કે માઇનસ પ્લસ માઇનસ, તો કે c કેન્સલ. 6 - 4 - 2 બરાબર 5. m બરાબર 5m થાય. સિમ્પલ. તો m બરાબર શું થયું? તો કે -2/5. બરાબર? હવે m -2/5 ગમે તે સમીકરણમાં મૂકી દઈએ. તો કે ભાઈ 4 બરાબર 2 -2/5 પ્લસ c. તો કે 4 બરાબર -4/5 પ્લસ c. તો 4 + 4/5 બરાબર c. તો 5 × 24 24/5 બરાબર c. આપણને c પણ મળી ગયો અને બીજું m પણ આપણને મળી ગયો. બરાબર છે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો.
બધાને આવડે એવો એક્ઝામ્પલ હતો. હવે આગળ વધીએ કે રેખા આપેલી છે કે 3y બરાબર √3x + 6 આ રેખા આપેલી છે. હવે આ રેખાનું y અંતરખંડ તથા ઢાળ શોધો. તો આને આપણે y બરાબર mx + c બરાબરના ફોર્મમાં લાવી દઈએ. તો કે y નો સહગુણક કેટલો છે? તો કે ભાઈ y નો સહગુણક 3 છે, તો બધાને 3 થી આપણે ભાગી દઈએ. તો y બરાબર √3/3x + 6/3. તો કે y બરાબર x/√3 થશે +2. હવે કમ્પેર કરો y બરાબર mx + c સાથે. તો m બરાબર શું થયું? તો m બરાબર 1/√3 થયું અને c બરાબર 2 થયું. રાઈટ? ક્લિયર છે? ડન? સિમ્પલ? ચલો ઓકે. હવે બીજો એક્ઝામ્પલ જે છે એ પણ તમારી સ્ક્રીન પર આવી ગયો હશે. એકવાર તમે જોઈ લો એટલે તમને ક્લિયર થાય. શું આવેલું છે એક્ઝામ્પલ કે જે રેખા ઋણ y દિશામાં 3 એકમ નું અંતરખંડ કાપે છે. ઋણ y દિશામાં એટલે કે b બરાબર -3 થયું. y અંતરખંડ -3 છે, રાઈટ? તથા તે 60 નો ખૂણો ધન 1 સાથે બનાવે છે. એટલે 60 નો ખૂણો બનાવે છે ધન 1 સાથે. એટલે ઢાળ શું થયો? તો કે tan 60 ડિગ્રી એટલે કે √3 થયો. અને b બરાબર લેવાની જરૂર નથી, અહીંયા c બરાબર -3 લઈ લઈએ ને, કેમ કે આ ઢાળ અંતરખંડ સ્વરૂપ છે. અંતરખંડ સ્વરૂપ નથી. x/a + y/b બરાબર 1 વાળું નથી. આ y બરાબર mx + c વાળું છે, રાઈટ? તો અહીંયા c બરાબર -3 લઈ લઈએ. તો y બરાબર mx + c માં બધી વેલ્યુ મૂકી દઈએ. તો y બરાબર √3x - 3 જે તમારો જવાબ છે, રાઈટ? આઈ થિંક કે જે મેં તમને 3 થિયરી કરાવી એ 3 થિયરીના આધારે આ જે દાખલા જે છે મેં તમને કરાયા બહુ ઈઝી તમને લાગ્યા હશે, બરોબર છે? હજુ આપણે એના ગઈ સાલના કે એના આગલી સાલના કે પ્રીવિયસ યરના એક્ઝામ્પલ્સ જે છે એ આખું ચેપ્ટર પછી આપણે કરશું, પ્લસ એનસીઆરટી ના એક્ઝામ્પલ પણ આપણે પછી કરશું. આની તમને બધી એક્સરસાઇઝ ના એક એક્ઝામ્પલ તમને અહીંયા આગળ મારી ચેનલ પર સોલ્વ કરેલો જોવા મળશે, રાઈટ? ક્લિયર છે? બરોબર છે? આઈ થિંક કે તમને મજા આવી હશે આજના લેક્ચરમાં. કેટલું ભણ્યા આપણે? તો કે પહેલા આપણે રેખાનું અંતરખંડ સ્વરૂપ ભણી લીધું, રેખાનું અભિલંબ સ્વરૂપ ભણી લીધું અને અંતરખંડ ઢાળ સ્વરૂપ 3 સ્વરૂપ ભણી લીધા. અને આગળ 2 સ્વરૂપ ભણ્યા હતા, બે બિંદુની મદદથી અને બિંદુ અને ઢાળની મદદથી. ક્લિયર છે? x અક્ષ સમાંતર હોય તો શું કરવાનું, y અક્ષ સમાંતર હોય તો શું કરવાનું, એ બધું જ આપણે અહીંયા આગળ જોઈ લીધું. ઠીક છે? તો આજનું લેક્ચર આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય.